ગરીબોના અનાજમાં ગોલમાલ, સરકારી અનાજ વિક્રેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર, ગરીબ લોકોને નથી આપવામાં આવતું પૂરતું અનાજ, ભાજપના કોર્પોરેટરે સરકારી અનાજ કૌભાંડનો કર્યો પર્દાફાશ, ઉધના ઝોન વિસ્તારમાં જુદા જુદા સરકારી અનાજ વિક્રેતાની પોલ ખોલી, લાભાર્થીઓને પરિવારના 5 સભ્ય દીઠ ઘઉં અને ચોખા 25 કિલો મળવા જોઈએ, જેને બદલે માત્ર 15 કિલો જ આપવામાં આવે છે. કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પીએમને કરી રજૂઆત. સુરત જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગને પણ કરી છે રજૂઆત. સરકારી અનાજ લેવા આવતા લાભાર્થીઓ પાસેથી કરાયો ખુલાસો. એક નહીં અનેક લાભાર્થીઓએ પોતાને આપવામાં આવતા ઓછા અનાજ વિશે કર્યો ખુલાસો. ફરિયાદ કરવા જાય તો અનાજ બંધ કરી દેવાની અપાતી હતી ધમકી. એટલું અનાજ મળે છે એટલામાં ખુશ રહેવા મજબૂર બનેલા લાભાર્થી.